સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વડતરા ગામના બોટાદ કડદા કાંડમાં ફસાયેલા ખેડૂતોમાંથી 7 જેટલા ખેડૂતો 2 મહિનાથી જેલમાં હતા તેમને જેલ મુક્ત કરવામાં આવ્યા। બોટાદ હળદળ હેતુથી ખેડૂત મહાપંચાયત 2 મહિનાની જેલ બાદ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વડતરા ગામના 7 લોકો જેલ મુક્ત થયા। આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ તેમના પરિવાર દ્વારા જેલ મુક્ત થઈ વતન પર થતા 7 લોકોનું ઉમળકાભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું। જેલમાંથી અમે ચૂંટ્યા અને સત્યની જીત થઈ હોવાની વાત ખેડૂતોએ કરી। નમસ્કાર મિત્રો ભાઈઓ, હું તમારો મિત્ર સાપરા વિપુલ, મારું ગામ વડોદરા, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર। આજે હું ગુજરાતના તમામ ખેડૂતોને, તમામ જાગૃત યુવાનને કહેવા માગું છું કે હવે ખેડૂતો જાગો, કારણ કે 30 વર્ષના શાસનમાં ક્યારે ખેડૂત માટે સારા સમાચાર ક્યારે ભાજપ પાર્ટીએ આપણા માટે આપ્યા નથી। તો હવે આપણા માટે અને આપણને દેણા માફ કરવા માટે આમ આદમી પાર્ટી એક જ છે કે આપણા માટે એ સતત મહેનત કરી રહી છે અને સતત આપણા માટે બોલી રહી છે। તો આના માટે તમામ આપણા યુવાનને જાગવાની ખૂબ જ જરૂર છે અને આવનારા સંજોગોમાં 2027 હોય, તાલુકા પંચાયત ચૂંટણીમાં હોય, તો મિત્રો તમામ લોકોને મહેનત ખૂબ કરવાની જરૂર છે। તો અત્યારે બોટાદ માર્કેટ યાર્ડની અંદર કડદાકાંડ જે થયો હતો તેમાં આપણા ખેડૂતો ઉપર 85 ખેડૂતોને પૂર્વમાં ખોટી રીતને આવ્યા હતા। તેમાં પણ હું પોતે હતો। હું 2 મહિના જેલ ભોગવીને આવ્યો છું અને આપણા જે આગેવાન રાજુભાઈ કરપડા હોય, પરુણભાઈ રામ હોય, રમેશભાઈ મેર હોય, એવા તમામ આપણા ખેડૂતો હજી 7 જણા હજી જેલની અંદર છે। તો એમને વહેલી તકે જામીન મળે એવી હું ભગવાન માતાજી આગળ પ્રાર્થના કરીએ છીએ કે વહેલા જામીન તમામ લોકોને મળે જે જેલની અંદર છે। તો એવી ભગવાનના આગળ પ્રાર્થના કરીએ છીએ અને આપણા મિત્રોને હવે ખૂબ જ જાગવાની જરૂર છે। અત્યાર સુધી ક્યારેય આપણને વળતર પણ આપ્યું નહોતું। જ્યારે અમે જેલની અંદર ગયા ત્યારે આ પાક નુકસાનનું વળતર 2 હેક્ટરની મર્યાદે 44,000 આપ્યું છે। તો અત્યાર સુધી બોલ્યા નહોતા, તો અત્યાર સુધી આપ્યું નથી। તો હવે ખેડૂતો બોલવાની ખૂબ જ જરૂર છે। માગ્યા વગર કોઈ પણ પીરશે નહીં। તો એના માટે આપણા યુવાનને ખૂબ જ ઘરેથી જાગવાની જરૂર છે। એટલે તમામ મિત્રો હવે જાગો, આ તાનાશાહી ભાજપ સરકારને હવે કાઢો, તો આપણા માટે સારા સમાચાર હશે। નકર દિવસે આપણો ખેડૂત દેણાદાર બનતો જાય છે અને ઉદ્યોગપતિના દેણા માફ થાય છે, તો ખેડૂતના દેણા શા માટે માફ નથી થતા? આપણા